મિત્રો, આજની હેડલાઇન્સમાં 4 મોટી ખબરો છે. કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીનો રિપોર્ટ. ખાલિસ્તાની એક્સ્ટ્રીમિસ્ટ એક્ટિવ છે, ફંડ રેઝિંગ અને વાયોલન્સ સપોર્ટ કરી રહ્યા છે. સાથે જ ચાઇના, રશિયા, ઈરાન, પાકિસ્તાન પર ફોરેન ઇન્ટરફરન્સનો આરોપ. જીમી કિમેલે રૂડી ગુલિયાની પર જોક ક્રેક કર્યો, કબરમાંથી ઉઠી ગયા અને તેના થોડા દિવસો પછી ગુલિયાની ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં. યુનાઇટેડ એરલાઇન્સનું પ્લેન ન્યૂ જર્સી ટર્નપાઇકથી લાઇટ પોલ અને ટ્રેક્ટર ટ્રેલર સાથે ટકરાયું લેન્ડિંગ કરતી વખતે. યુએસ ઈરાન ટોક્સમાં ઈરાનના પ્રપોઝલ પર ટ્રમ્પે કહ્યું પોઝિટિવ પણ નોટ એક્સેપ્ટેબલ યટ. ચાલો હવે હેડલાઇન્સ ડિટેલમાં. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના રિસન્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્મોલ બટ ડિટર્મિન્ડ ગ્રુપ ઓફ કેનેડા બેઝડ ખાલિસ્તાની એક્સ્ટ્રીમિસ્ટ એક્ટિવ છે. તેઓ કેનેડાને બેઝ બનાવીને પોતાનો એજન્ડા પ્રમોટ કરી રહ્યા છે, ફંડ્સ રેઝ કરી રહ્યા છે અને બહારના દેશોમાં વાયોલન્સ સપોર્ટ કરી રહ્યા છે. કેનેડામાં લાસ્ટ યર આવા અટેક્સ ખૂબ જ સમાચારોમાં આવ્યા હતા, પરંતુ એજન્સીએ કહ્યું કે પોલિટિકલી મોટિવેટેડ વાયોલન્ટ એક્સ્ટ્રીમિઝમમાં તેમનું કન્ટિન્યુડ ઇન્વોલ્વમેન્ટ હવે એક ઓનગોઈંગ થ્રેટ છે કેનેડિયન ઇન્ટરેસ્ટ માટે. રિપોર્ટે ડાયસ્પોરા સેગમેન્ટમાં કામ કરતા નેટવર્ક્સને હાઇલાઇટ કર્યા, જે કમ્યુનિટી ઇન્સ્ટિટ્યુશન્સનો ઉપયોગ કરે છે આવી એક્સ્ટ્રીમિસ્ટ પ્રવૃત્તિઓ માટે ફાઇનાન્શિયલ સપોર્ટ જનરેટ કરવા માટે. સ્કેલ લિમિટેડ છે, પરંતુ ઇન્ટેન્ટ એટલે કે ઇરાદો અને પરસિસ્ટન્સ એક મોટો કન્સર્ન છે. ડોમેસ્ટિક થ્રેટ્સની સાથે રિપોર્ટે ફોરેન ઇન્ટરફરન્સ તરફ પણ પોઈન્ટ કર્યો. સ્પેશિયલી ચાઇના, રશિયા, ઈરાન અને પાકિસ્તાનને કી એક્ટર્સ બતાવવામાં આવ્યા છે, જે મિક્સ ઓફ ટેક્ટિક્સ અને સ્ટ્રેટેજીસ યુઝ કરી રહ્યા છે પબ્લિક ઓપિનિયન ઇન્ફ્લુઅન્સ કરવા, ઇન્સ્ટિટ્યુશન્સને અંડરમાઇન કરવા માટે અને ડેમોક્રેટિક પ્રોસેસમાં ટ્રસ્ટ તોડવા માટે. ચાઇનાની ઇન્ટેલિજન્સ એજન્સીઓ હવે નવા પેંતરા અજમાવી રહી છે. તેઓ ફરજી કંપનીઓ બનાવીને જોબ વેકેન્સી કાઢે છે અને તેવા લોકોને નિશાન બનાવે છે જેમની પાસે સિક્રેટ જાણકારીઓ હોય છે, ખાસ કરીને એવા લોકોને જે પૈસાની તંગીથી ઝઝૂમી રહ્યા હોય અથવા કરિયરમાં પ્રગતિ ઈચ્છતા હોય. સેકન્ડ હેડલાઇન તરફ આવીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડિયન અને પોલિટિકલ સટાયર માટે મશહૂર જીમી કિમેલે રૂડી ગિલિયાનીની મજાક ઉડાવી બાય સેઇંગ રાઇઝિંગ ફ્રોમ ધ ગ્રેવ પોતાના એક મોનોલોગમાં, અને થોડા જ દિવસો પછી ગુલિયાનીને ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ટ્યુઝડેના મોનોલોગમાં કિમેલે ચૂટકી લેતા કહ્યું કે ગઈકાલે રાત્રે અમેરિકાના મેયર રૂડી ગુલિયાની કબરની બહાર નીકળી આવ્યા, જેથી મારા મામલામાં દખલ કરી શકે. ખરેખર કિમેલે થોડા દિવસો પહેલાં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને થવાવાળી વિધવા કહી દીધા હતા અને તેના તરત જ પછી ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. આ જ વાત ઉપર ગુલિયાની ભડકી ગયા હતા, જેમાં 81 વર્ષના ગુલિયાની તેમને દેશનો સૌથી ઘૃણાસ્પદ માણસ કહી રહ્યા હતા. આના પર કિમેલે પલટવાર કરતાં કહ્યું કે એ માણસ પાસેથી ઘૃણાસ્પદ શબ્દ સાંભળવો ખરેખર દુઃખ આપે છે, જેણે કેમેરાની સામે પોતાની પેન્ટમાં જ ગેસ છોડી દીધો હતો. થર્ડ હેડલાઇનમાં યુનાઇટેડ એરલાઇન્સનું એક પ્લેન લાઇટ પોલ અને ટ્રેક્ટર ટ્રેલર સાથે જઈને ટકરાયું એક્ઝેક્ટલી ન્યૂ જર્સી ટર્નપાઇક પર ન્યુયોર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લેન્ડિંગ દરમિયાન સન્ડે આફ્ટરનૂન. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે વેનિસ, ઇટલીથી આવેલું આ બોઈંગ વિમાન સુરક્ષિત લેન્ડ કરી ગયું અને આ અકસ્માત હોવા છતાં સામાન્ય રીતે ચાલીને પોતાના ગેટ સુધી પણ પહોંચી ગયું. ન્યૂ જર્સી સ્ટેટ પોલીસે કહ્યું કે પ્લેનના લેન્ડિંગ ટાયર અને નીચેના ભાગે પોલ અને ટ્રેક્ટર ટ્રેલરને હિટ કર્યા. પછી પોલ જીપ પર પડી ગયો, જે ટર્નપાઇક પર જઈ રહી હતી. ટ્રેક્ટર ટ્રેલર ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તેમને નોન લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ છે. ફ્લાઇટના 221 પેસેન્જર્સ અને 10 ક્રૂ મેમ્બર્સમાંથી કોઈને ઇન્જરી નથી થઈ. ફોર્થ હેડલાઇન્સમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ ઓફિશિયલ્સના વોરને ખતમ કરવાના પોટેન્શિયલ સ્ટેપ્સ પર પોઝિટિવ ડિસ્કશન્સ થઈ રહ્યા છે ઈરાન સાથે. ઈરાન્સ રિવોલ્યુશનરી ગાર્ડ્સે સન્ડે કહ્યું કે અમેરિકાની સામે 2 ઓપ્શન્સ છે, એક ઇમ્પોસિબલ મિલિટરી ઓપ્શન અને બીજો બેડ ડીલ ઇસ્લામિક રિપબ્લિકની સાથે. સિનિયર ઓફિશિયલ્સે કહ્યું કે ઈરાને મલ્ટી લેયર્ડ પ્રપોઝલ મોકલ્યું છે વોશિંગ્ટનને પીસ ટોક્સમાં આવી રહેલી અડચણોને ખતમ કરવા માટે, પરંતુ ટ્રમ્પે કહ્યું કે તે અનસેટિસ્ફાઈડ નથી તહેરાનની લેટેસ્ટ ઓફરથી અને ન્યુક્લિયર વેપન્સના અરાઉન્ડ જે ફ્રેમવર્ક છે તે એક્સેપ્ટેબલ નથી. તો મિત્રો, અત્યારે હેડલાઇન્સમાં આટલું જ. બાકી લેટેસ્ટ ખબરો અને ઇન્ફોર્મેશન માટે મને સાંભળતા રહો, સેફ રહો, ખુશ રહો અને ફોલો મી ફોર મોર.